નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ અમદાવાદથી. તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં વિકાસના કાર્યોનું લોકાર્પણ પ્રસંગે વિકાસ, આત્મનિર્ભર ગામો અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા. તેમણે જણાવ્યું કે છેલ્લા થોડા દિવસોમાં કલોલ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં કુલ 1200 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સાથે જ કિર્લોસ્કર કંપનીના CSR ફંડથી 20 ગામોમાં લાઇબ્રેરી અને તળાવોના નિર્માણની પ્રશંસાપાત્ર ગણાવ્યું હતું. અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદીએ વિકાસનો ચીલો ચિતર્યો છે અને દરેક ગામ આત્મનિર્ભર બને તે દિશામાં કામ થઈ રહ્યું છે. ગામોમાં શાળા, શિક્ષક, આરોગ્ય સુવિધા, બાગ બગીચા, તળાવ અને વાંચનાલય જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે, જેથી યુવાનોનો સર્વાંગી વિકાસ થઈ શકે. તેમણે વીર સાવરકરને યાદ કરતા જણાવ્યું કે દેશની આઝાદી માટે તેમણે અવિસ્મરણીય બલિદાન આપ્યું હતું અને રાષ્ટ્રીય ભાષાને મહત્વ આપવાનું કાર્ય પણ કર્યું હતું. ત્યારે રાજકીય મુદ્દે તેમણે પશ્ચિમ બંગાળના ભાજપના વધતા પ્રભાવનો ઉલ્લેખ કરતા કહ્યું કે હવે ઘૂસણખોરી સામે કડક કાર્યવાહી થઈ રહી છે અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે સરકાર કોઈ પણ સમજૂતી નહીં કરે. સમાચારમાં આગળ વાત કરીએ જંબુસરની. તો જંબુસર તાલુકાના ડોલિયાથી દેણવા ગામને જોડતા કરોડોના ખર્ચે બની રહેલા બ્રિજના કામમાં મોટી બેદરકારી સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. છેલ્લા અંદાજે 10 વર્ષથી આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી તે જનતા માટે શરૂ થઈ શક્યો નથી. આ બ્રિજ હજુ શરૂ થાય તે પહેલા જ તેના નીચેના પિલરોમાં તિરાડો અને સિમેન્ટ ઉખડવાની સાથે જ જર્જરિત હાલત જોવા મળી રહી છે, જેથી ભવિષ્યમાં બ્રિજની મજબૂતાઈ સામે સવાલો ઉઠી રહ્યા છે. જંબુસરના માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ સ્થળ તપાસ કરીને કામની નબળી ગુણવત્તા અંગે ગંભીર આક્ષેપો કર્યા છે અને ઉચ્ચ સ્તરીય ટેકનિકલ તપાસની માંગ પણ કરી છે. કિરણસિંહ મકવાણા, પૂર્વ ધારાસભ્ય છે જંબુસર. આજ રોજ ડોલિયા દેણવા બ્રિજનું જે કામ ચાલુ છે એની નિરીક્ષણ માટે આવ્યો હતો. અત્યારે જોયું છે કે જે લેબરો છે આઉટ ઓફ સ્ટેટના છે, એ લોકોએ ખરેખર પોલીસમાં નોંધણી કરાવી છે કે નહીં એ જોવું જોઈએ. બીજું કે એ પોતે ગુનેગાર છે કે નહીં એની પહેલાં તો એના આઈ કાર્ડ પ્રમાણે એને તપાસ કરવી જોઈએ. બીજી વસ્તુ, જે કંઈ લેબરો આવેલા છે ઝારખંડના છે, પણ એ લોકોને કોઈ સેફટી નથી સેફટી બૂટ કે નથી એને માથે એ. બીજી વસ્તુ કે જે કંઈ અત્યારે સ્ટીલ જે વાપરવાનું કોટિંગ છે, પણ તમે જોઈ લો છો કે કોટિંગ શાના માટે હોય કે ખરેખર એને કાટ ના લાગે એટલા માટે. પણ આપણને દેખાય જ છે અત્યારે, જુઓ કે સળિયા કાટ ખાયેલા જ દેખાય છે. હું એવું કહું કે ખરેખર આ લોકોને ઉપયોગી આ બ્રિજ છે, ખરેખર વહેલી તકે આ બનવો જોઈએ. પરંતુ જો આવા ને આવા જ કામો થશે તો આ બ્રિજનું કામ મને નથી લાગતું કે મજબૂતાઈથી થઈ રહ્યું છે. અત્યારે પણ જે એનો બ્રિજનો જે પિલર છે એ જર્જરિત હાલતમાં છે. મેં જોયું છે કે એની ખરેખર જે એ હોવી જોઈએ સેફટી અને એનું ફિનિશિંગ હોવું જોઈએ, એ ફિનિશિંગ નથી અને વેઠિયાવાળ મતલબ વેઠ જ ઉતારેલી છે. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે ખરેખર આની મજબૂતાઈ થવી જોઈએ. લાગતા ઓળખતા અધિકારીઓ આની ખરેખર ચેકિંગ કરવું જોઈએ અને આનું સ્ટીલ કયું વાપરે છે, કોટિંગ વાળું વાપરે છે કે ખરેખર કોટિંગ આની પર કલર મારવામાં આવે છે, એની ખરેખર તપાસ થવી જોઈએ. અને જે કંઈક બી ક્યુબ વાપરે છે ટેસ્ટિંગના, એ ક્યુબની પણ લોકો સામે સમક્ષ મૂકવું જોઈએ કે ખરેખર ટેસ્ટિંગ માટેનું ખરેખર પોઝિટિવ છે કે નેગેટિવ, એ પણ આ લોકોએ મૂકવું જોઈએ. હું એવું વિચારી રહ્યો છું કે આગામી દિવસોની અંદર આ જો વહેલી તકે પૂર્ણ નહીં થાય તો હજુ પણ મને એવું લાગે છે કે હજુ 1 વર્ષ નીકળી જશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકોને હવે મોબાઈલના નેટવર્કની સમસ્યામાંથી રાહત મળવાની આશા છે. રાજ્યમાં BSNL દ્વારા નવા 92 મોબાઈલ ટાવર ફાળવવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ ટાવર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ફાળવાયા છે. આ નવા ટાવર ઉભા થતા જ હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક વધુ મજબૂત બનશે અને ઇન્ટરનેટ તેમજ ફોન કોલ સેવા સુધરશે. લાંબા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્ક સમસ્યાને કારણે લોકો પરેશાન હતા. આ મામલે સાંસદ શોભનાબેન બારૈયાએ કેન્દ્રીય સંચાર મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી, જેના પગલે વધુ ટાવર ફાળવવાનો નિર્ણય લેવાયો છે. નવી સુવિધાથી ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર GIDC ગેટ નજીક એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં રસ્તા પર ઉભેલી ટ્રકમાં પાછળથી 2 વાહનો ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની નોંધાઈ નથી. અકસ્માત બાદ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને ટ્રાફિકની લાંબી કતારો વચ્ચે 108 એમ્બ્યુલન્સ પણ થોડા સમય માટે જામમાં ફસાઈ ગઈ હતી. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો અમરેલીના ધારીના ખોડિયાર ડેમ પાસે યુવકનો મૃતદેહ મળ્યો. ત્યારે ધારી નજીક આવેલા ગળદરા ખોડિયાર ઇતુનમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ડૂબી જનાર મૃતકનું નામ હરપાલભાઈ શિવકુભાઈ ખાચર, ઉંમર 28 વર્ષ, ત્યારે રહેવાસી બોટાદના હોવાનું જાણવા મળે છે. આ ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચીને 108 મારફતે આ યુવાનને ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડેલ, જ્યાં ફરજ પરના તબીબો દ્વારા યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ખોડિયાર ડેમ પાસે યુવાન ડૂબી જતાની જાણ થતાં જ મોટી પ્રમાણમાં લોકો ખોડિયાર ડેમ ખાતે પહોંચ્યા હતા. બગસરા તાલુકાના જૂના વાઘણિયા ગામની વહેંચણી ધરાવતા શોભા વડલા એટલે કે લશ્કર પ્રાથમિક શાળાની શિક્ષિકા નીરુબેન કનુભાઈ મહિડાએ ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર 2026થી સન્માનિત થઈને સમગ્ર ગામ, તાલુકો અને જૂનાગઢ માટે એક ગૌરવનો વિષય બન્યું છે. મહારાષ્ટ્રના વર્ધા સ્થિત બાલ રક્ષક પ્રતિષ્ઠાન દ્વારા મધ્યપ્રદેશના ઇન્દોરના અહલ્યા પરિસરમાં આયોજિત 2 દિવસીય રાષ્ટ્રીય શૈક્ષિક સંગોષ્ઠી અને સન્માન સમારોહમાં દેશના 18 રાજ્યોના 120 જેટલા નવાચારી શિક્ષકોને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં નીરુબેન મહિડા શિક્ષણ, સાહિત્ય, કલા, પર્યાવરણ, રક્ષા શિક્ષણમાં નવીનતા અને સમાજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ આ સન્માનને હાંસલ કરી શક્યા હતા. પ્રથમ દિવસે નવી શિક્ષણ નીતિ NEP 2020 હેઠળ માર્ગદર્શન અને ચર્ચા યોજાઈ, તેમજ વિવિધ રાજ્યના શિક્ષકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. બીજા દિવસે કાવ્યગોષ્ઠી અને સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં નીરુબેન બેનને મહાનુભાવોના હસ્તે સ્મૃતિચિહ્ન, પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આવેલા અમૃત સરોવરમાં નાહવા પડેલા 18 વર્ષીય યુવકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. આ મૃતક યુવકની ઓળખ અશ્વિન કનુભાઈ કારડિયા તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ યુવક અમૃત સરોવરમાં નાહવા પડ્યો હતો, ત્યારે અચાનક ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં સાવરકુંડલા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે શોધખોળ બાદ આ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બાદમાં મૃતદેહને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવકના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વાપી મહાનગરપાલિકાની ચૂંટણીના 1 મહિના બાદ વાપીને નવા મેયર મળ્યા છે. આજે વાપી મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરની પ્રથમ સામાન્ય સભા મળી હતી, જેમાં મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં મેયર તરીકે વોર્ડ નંબર 4ના ભાજપના કોર્પોરેટર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતીશભાઈ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આ સાથે જ વાપી મનપાની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની પણ જાહેરાત કરવામાં આવી હતી. મિતેશભાઈ, આજે મહાનગરપાલિકાના પ્રથમ જે ઉપાધ્યક્ષ તરીકે તમે ચૂંટાયા. આજરોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનજી, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, અમિત શાહ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, કનુભાઈ, આપણા લોકલાડીલા ધારાસભ્ય છે, મંત્રીશ્રી છે કેબિનેટના, અને વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાજી, વાપી શહેર ભાજપના પ્રમુખ મનીષભાઈ, સર્વની આજે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે જે ઉત્સાહ જોયો અને એમની જે લાગણી હતી એ પ્રમાણે વાપી શહેર મહાનગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામની આજે
ઘોષણા કરવામાં આવી અને અમે સૌ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દેવોથી દુર્લભ જે કાર્યકર્તાઓ અમારી સાથે હંમેશા પડખે રહે છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે અમે જો જે આપણા દેશભક્ત હતા એવા વીર સાવરકરજીની જન્મજયંતિ છે, એમને પણ જો ના યાદ કરીએ તો અમે નગુણા કહેવાઈએ, કારણ કે અમારા માટે દેશ સર્વોપરી છે. અને આજે વીર સાવરકરની જયંતિ છે તો હું સર્વે કાર્યકર્તાને પણ એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસના કાર્ય કેવી રીતે? વિકાસના કાર્યો જે અમે નગરપાલિકામાં હતા ત્યારે પણ વિકાસના કાર્યો અવિરત ચાલતા જ હતા, પણ હવે મહાનગરપાલિકાનો વ્યાપ વધવાથી, હવે સ્ટાફ વધવાથી અને બજેટ વધવાથી અને કનુભાઈ જેવા નાણામંત્રી વાપીને નસીબમાં મળેલ છે તો પૈસા માટે કોઈ કામ અટકશે નહીં. અને અત્યારની કન્ડિશનમાં અમારા માટે સૌથી અગત્યનું જો કામ હોય તો ડુંગરાનો ફિલ્ટ્રેશન પ્લાન્ટનું લોકાર્પણ કરવાનું છે. તાત્કાલિક ધોરણે અમે એને પૂર્ણ કરવા માટે અમારી તનતોડ મહેનત લગાડશું. કુશભાઈ શેઠ, જી બેન, આજે મેયર તરીકે આપ પહેલા મેયર બન્યા છો વાપીના, કઈ રીતે વિકાસ કરશો અને વાપીનો કઈ રીતે વિકાસ થશે? હું વાપીની જનતાઓની સમસ્યાઓનો ઉકેલ કરવા જરૂરિયાતોની પૂરી કરવા માટે કોશિશ કરીશ. મારા સાથી સભ્યો સાથે કોશિશ કરીશ. જે નવા વિસ્તારો, નવા ગામો જોડાયા છે એમાં કઈ રીતે વિકાસ થશે? નવા ગામોમાં ત્યાં જઈને ફરીને જોઈને તેમનો જે સમસ્યા હોય તેના ઉકેલ કરીશું. મહિલા તરીકે મહિલાના વિકાસ માટે કયા મુખ્ય 3 કામ કરશું? મહિલાઓને આપણા નરેન્દ્રભાઈ મોદીએ જે બધી સ્કીમો આપી છે તેને આગળ વધારીશું. ચાલો બેન, કઈ નહીં, ઉભા રહેજો. હા, ચાલો. પહેલી છે ટીમ બની છે વાપી મહાનગરપાલિકાની, કઈ રીતે વાપીનો વિકાસ થશે અને વિકાસના કામોને આગળ વધારશે? આજ રોજ વાપી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વાપીના પ્રથમ નાગરિક અને મેયર તરીકે દક્ષાબેનને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલા છે. ડેપ્યુટી મેયર તરીકે અમારા મિતેશભાઈ અને કારોબારી ચેરમેન તરીકે મને જવાબદારી આપવામાં છે. ખાસ કરીને આજે જવાબદારી આપવામાં આવેલી છે. ખાસ આભાર આપણે માનીશું આપણે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, અમારા અને સાથે સાથે માનનીય અમિત શાહ સાહેબનો, સાથે સાથે અમારા પ્રમુખ શ્રી નીતિન નવીનજીનો અને પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી જગદીશભાઈનો અને સાથે સાથે અમારા ભૂપેન્દ્રભાઈ સીએમ સાહેબનો, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો અને સાથે સાથે જિલ્લા પ્રમુખ હેમંતભાઈ અને ખાસ આભાર માનનીય અમારા વિકાસ પુરુષ કેબિનેટ મંત્રી, નાણામંત્રી અને જે ખાસ કરીને આ ઇલેક્શનમાં અમારું બધાનું જે એમને એક કહેવાય ને એક બૂસ્ટ બનીને અમારી સાથે રહ્યા, એમનો અમે કનુભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સાથે સાથે અમારા પ્રમુખ મનીષભાઈ દેસાઈ, જેને આ મહાનગરપાલિકામાં જે મહેનત કરીને અમારા 37 આજે મહાનગરપાલિકાના અમારા ભાજપના બધા ચૂંટાયેલા છે અને જે આજે ભારતીય જનતા પાર્ટીની બોડી અને અમે મેયર બનેલા છે, એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અમારા દરેક કાર્યકર્તાઓનો, ભાજપના કાર્યકર્તાઓનો અને સાથે સાથે જે અમને વાપી મહાનગરપાલિકામાં ચૂંટણી માટે જેમને અમને વિજય બનાવ્યા છે એ દરેક નાગરિકોનો આભાર માનીએ છીએ. અમારી પહેલી પ્રાયોરિટી રહેશે જે રીતે મહાનગરપાલિકા બની. ભાવનગર મહાનગરપાલિકામાં મેયર પદની વરણી બાદ રાજકીય તણાવ જોવા મળ્યો છે. કાળિયાબીડ વોર્ડમાંથી ચૂંટાયેલા નગર સેવિકા વર્ષાબા પરમારને મેયર પદ ન મળતા તેમની અસંતોષભરી પ્રતિક્રિયા સામે આવી છે. આ સમગ્ર ઘટનાને લઈને ભાવનગરમાં ભાજપ પ્રભારી કમલેશ મીરાણીની હાજરીમાં પાર્ટી કાર્યાલયે ડેમેજ કંટ્રોલ બેઠક યોજાઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે શહેર ભાજપ પ્રમુખે આવા કોઈ વિવાદની વાતને નકારી કાઢી છે અને તેને માત્ર એક સામાન્ય મુલાકાત ગણાવી છે. વર્ષાબા પરમાર દ્વારા પત્રકારો સામે પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમણે વિડીયો ઉતારવા બાબતે અસંતોષ વ્યક્ત કરતા કાયદેસરની કાર્યવાહી કરવાની ફરિયાદ પણ ચેતવણી પણ આપી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે તેઓ પરિવારના શોકને કારણે કાર્યાલયે આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પક્ષ અંદર ચર્ચાઓ તેજ બની છે. જોકે ભાજપ શહેર પ્રમુખે તમામ અહેવાલોને લૂલો બચાવ ગણાવીને આ વિવાદને નકાર્યો છે. આજરોજ ભાવનગર મહાનગરપાલિકામાં ભાવનગરનું સામાન્ય ઇલેક્શન બાદ આજે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા અને દંડકની નિમણૂક કરવામાં આવી છે. મેયર તરીકે સામાન્ય મહિલામાં બેન ઉષાબેન તલરેજા,
ડેપ્યુટી મેયર તરીકે અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે કિશનભાઈ મહેતા, નેતા તરીકે લાલભા વાળા અને દંડક તરીકે રિંકુબેન માંગુકિયાની પ્રદેશ નેતૃત્વ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી તેમજ સંગઠન મહામંત્રી અમારા ઝોન મહામંત્રી આદરણીય અનિરુદ્ધભાઈ તમામના આદેશથી આજરોજ ભાવનગર મહાનગરપાલિકામાં 5 પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. એવું અમારા કોઈ ધ્યાનમાં નથી. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા જ હોય છે અને કાર્યકર્તા આવી રીતે કોઈ નારાજ થયું હોય ત્યારે એવું કોઈ અમારા અહીંયા જ્યારે પ્રભારી પણ અમારી સાથે હાજર છે ત્યારે કોઈ એવી નારાજગી કોઈ વ્યક્ત કરી નથી. કુમારભાઈ, ડેમેજ કંટ્રોલની અત્યારે મીટિંગ પણ યોજાઈ હતી કમલેશ મીરાણીની, તો એમાં શું એમાં ચર્ચા થઈ છે? કોઈ ડેમેજ કંટ્રોલ હતું નહીં. બેનના પરિવારજનમાં દુઃખદ અવસાન થયું હતું એટલે એ માટે થઈને સાંત્વના માટે થઈને મીરાણીજી ઘર ભાવનગર આવ્યો હતો એટલે બેનને મળ્યા નહીં. એ માટે થઈ અને બેઠા. કુમારભાઈ, ભાવનગરના પત્રકારોને માહિતી મળે છે કોર્પોરેશનમાં જે મેયર ન બનાવવાને લઈને જે મહિલા કોર્પોરેટર છે તે નારાજ થયા છે. પત્રકારો છે તે ભાજપ કાર્યાલય આવે છે, શૂટિંગ જ્યારે ઉતારી રહ્યા હતા, પત્રકારોની પોતાની ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે આ કોર્પોરેટર કહે છે કે મારું જો શૂટિંગ ઉતારો છો હું બધા પત્રકારો ઉપર કેસ કરીશ. આ કેટલું વ્યાજબી? વ્યાજબી તો એમને અત્યારે જયારે એમની ઉપર દુઃખ આવી પહોંચ્યું છે ત્યારે એમને આ પરિસ્થિતિની અંદર કંઈક બોલાઈ ગયું હોય. બાકી ગિરનાર પર્વત પર અંબાજી મંદિર નજીક બનાવવામાં આવેલા આ શૌચાલયના પાણીના અભાવને કારણે છેલ્લા 6 વર્ષથી આ બંધ હાલતમાં પડ્યું છે. ગિરનાર પર દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ અને પ્રવાસીઓ પગથિયા તેમજ રોપવે મારફતે પહોંચે છે, છતાં પણ પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને શૌચાલયની સુવિધા ન હોવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ ઉષા બ્રેકરો કંપની સંચાલિત ગિરનાર રોપવે દ્વારા અંબાજી મંદિર નજીક પીવાનું પાણી અને શૌચાલયની મર્યાદિત સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. પ્રવાસન અને ધર્મનગરી જુનાગઢ જેની તળેટીમાં બિરાજમાન છે તેવા ગરવા ગિરનાર ઉપર વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં જ્યારે યાત્રિકો આવી રહ્યા હોય ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો યાત્રિકોની પ્રાથમિક સુવિધા પાણી, શૌચાલય સહિતની જે સુવિધા છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે. હાલ દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું. ગિરનાર ઉપર વર્ષ 2020માં ₹5 કરોડના ખર્ચે આ શૌચાલય બનાવવામાં આવ્યું હતું, પરંતુ પાણીના અભાવને કારણે આ શૌચાલય છે તે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે. અહીંયા જે રીતે વાત કરવામાં આવે શૌચાલયની સ્વચ્છતા ન હોવાને કારણે આપણે ત્યાં સુધી પહોંચી પણ શકતા નથી. મોટી સંખ્યાની અંદર જ્યારે મહિલાઓ, વૃદ્ધો આવતા હોય છે તેઓને આ મુશ્કેલીનો ભારે સામનો કરવો પડે છે. બીજી તરફ અહીંયાની જે સ્વચ્છતાની વાત કરવામાં આવે તો સ્વચ્છતા પણ માત્ર કાગળ ઉપર હોવાનું દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. એક તરફ સરકાર છે તે મોટી મોટી વાતો કરે છે કે પ્રવાસનને ડેવલપમેન્ટ કરવાની વાતો કરે છે, પરંતુ તે માત્ર વાતો કાગળ ઉપર થતી હોવાનું જ અહીંયાના પ્રવાસીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓ કેમેરા સામે બોલવાનો ઇનકાર કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તેવું પણ તેઓ જણાવી રહ્યા છે, જેના કારણે કેમેરા સામે બોલવા તૈયાર નથી, પરંતુ પોતાની આ વ્યથા છે તે જણાવી રહ્યા છે. બીજી તરફ ગિરનાર ઉપર માત્ર જે ગિરનાર રોપવે ઓથોરિટી સંચાલિત રોપવે છે તે એક જ જગ્યાએ પીવાનું પાણી મળતું હોય તેમજ શૌચાલયની સુવિધા હોવાને કારણે મહિલાઓને તેમજ વૃદ્ધોને થોડો ઓછો મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ સરકાર દ્વારા જ્યારે સુવિધાઓની વાત કરવામાં આવે છે તો એ સુવિધા પ્રવાસીઓ દ્વારા. સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢની કેજે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને નોટિસ મળ્યાનો મામલો. હોસ્પિટલના ડોક્ટર એસ દિનેશે અધિકૃત ડિગ્રી ધરાવતા હોવાનો હોસ્પિટલ મેનેજમેન્ટનો દાવો. ડોક્ટર એસ દિનેશ 13 વર્ષનો અનુભવ ધરાવતા હોવાનું જણાવતા હોસ્પિટલ વતી ડોક્ટર મુકેશ વાઘમશે. આ તમામ ડોક્ટરોને જ્યાંથી ડિગ્રી મળે છે ત્યાં સિનિયર પ્રોફેસર રહીને પણ ઘણા ડોક્ટરોને તેમના હાથ નીચે તૈયાર કર્યા હોવાનું ડોક્ટર મુકેશ વાઘમસિંહે જણાવ્યું હતું. ડોક્ટર એસ દિનેશ દ્વારા જ્યાં જરૂરી હતું ત્યાં ઓપરેશન રજિસ્ટરમાં નોંધ કરીને જરૂરી ટ્રીટમેન્ટ કરવામાં આવી હોવાનું કેજે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વતી ડોક્ટર મુકેશ વાઘમસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું. એકથી વધારે ઓપરેશન ન થઈ શકવાના મામલે ડોક્ટર વાઘમસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારી પાસે 2 ઓર્થોપેડિક ડોક્ટર અને 3 ઓપરેશન થિયેટર હોવાને કારણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે 3થી વધારે ઓપરેશન કરી શકીએ છીએ.
નમસ્કાર, કેજે હોસ્પિટલ વતી હું ડોક્ટર મુકેશ વાકમસિંહ. આ વિડીયો માત્ર કેજે હોસ્પિટલ પર વિશ્વાસ ધરાવતા લોકોની જાણ માટે છે. શું કોઈ અનઅધિકૃત એટલે કે બોગસ કે ડિગ્રી વિનાના ડોક્ટર? આપ એવું માનો છો? તો આપ સૌ વાલા દર્દીઓ અને મિત્રોને જણાવવા માંગુ છું કે ડોક્ટર એસ દિનેશ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણિત MCHની અધિકૃત ડિગ્રી ધરાવનાર હૃદયની સર્જરીના નિષ્ણાત છે. એટલું જ નહીં, ડિગ્રી બાદ 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તેમણે જે સંસ્થામાંથી હૃદયના સર્જનની ડિગ્રી મળે છે ત્યાં સિનિયર પ્રોફેસર રહી ચૂકેલા અને અનેક ડોક્ટર્સને તેમના હાથ નીચે કાર્ડિયાક સર્જરીની ટ્રેનિંગ પણ આપીને તૈયાર કરેલા છે. અહીંયા આવ્યા પહેલા તેલંગાણામાં પણ ગવર્મેન્ટની યોજના હેઠળ કાર્ડમાં પણ કામ કરીને આવેલા છે. ડોક્ટર એસ દિનેશ દ્વારા જ્યાં જરૂરી હતું તેવા મેડિકલી અને એથિકલી જ 76 ઓપરેશન કરવામાં આવેલા છે, જેનો ઉલ્લેખ પ્રત્યેક ઓપરેશનની નોટ તથા થિયેટરના રજિસ્ટરમાં પણ કરેલો છે. તેથી અમો સાચા હોવાથી કોઈ વાત છુપાવેલ જ નથી. દર્દીને ઓપરેશન પહેલા, ઓપરેશન દરમિયાન કે ઓપરેશન બાદની કાળજી ડોક્ટર એસ દિનેશ દ્વારા લેવામાં આવી છે. જુનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉના, દીવ જેવા 200 કિલોમીટરના વિસ્તારમાં એકમાત્ર કેજે હોસ્પિટલ જ CVTS સર્જનની સુવિધા છેલ્લા 5 વર્ષથી લોકોને આપતી રહેલી છે. દંડ એ માત્ર કોમ્પ્યુટર અને ક્લેરિકલ એરર માટેનો જ છે, નહીં કે કોઈ ઉઘાડી લૂંટ, દર્દીના જીવ સાથે ચેડા કે કૌભાંડનો. રહી વાત ઘૂંટણના ઓપરેશનની, સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે કાર્ડમાં એક ઓર્થોપેડિક ડોક્ટર દિવસમાં 3 થી વધારે ઓપરેશન ન કરી શકે, પણ અમારી પાસે 2 ઓર્થોપેડિક ડોક્ટર અને 3 મોડ્યુલર ઓપરેશન થિયેટર હોવાથી 3 થી વધારે ઓપરેશન કરી શકીએ છીએ, જેની રજૂઆત અમે સરકારશ્રીને કરેલી છે. કેજે હોસ્પિટલ દ્વારા આપના વિશ્વાસને કાયમ રાખવાના સતત પ્રયત્નો ચાલુ રહેશે. આભાર. ડોક્ટર એસ દિનેશ પાસે મારી સર્જરી કરેલી બાયપાસની, અને હવે હું કમ્પ્લીટ રીતે કામ પણ કરી શકું છું. બધું ડ્રાઇવિંગ આ તે બધું નોર્મલી કામ કરી શકું છું. હૃદયનું ઓપરેશન કર્યા પછી મને એમ નથી થયું કે મારે હું દર્દી ઘણે જીવું. સામાન્ય માણસ જીવતર જીવે એવી રીતે હું જીવતર જીવું છું. હું ખુદ પોતે મારા કાકાનું ઓપરેશન આજથી 1 મહિના પહેલા કેજે હોસ્પિટલમાં એસ દિનેશ સર પાસે કરાવેલું છે, અને એ ડોક્ટર એ આપણા અહીં જુનાગઢના. અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક હેમાળ ગામ પાસે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ 2 4 વ્હીલ અને એક 2 વ્હીલર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા 2 વ્હીલર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત બાદ હાઈવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. મૃતકની ઓળખ યોત્રા ગામના રહેવાસી 77 વર્ષીય નાગજીભાઈ વલ્લભભાઈ સાવલિયા તરીકે થઈ છે અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં નાગેશ્વરી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. બરોબર, ચોતરા ગામના રહેવાસી નાગજીભાઈ સાવલિયા ટીંબી સાઈડથી નેશનલ હાઈવે ટીંબી હેમાળ રોડ ઉપર આવતા હતા, અને નેશનલ હાઈવેની પણ ઘણી બધી ભૂલો છે. રોડ ઉપર ગમે ત્યાં આગળ ડાયવર્ઝન નથી આપેલા, ડિવાઈડર ઉપર ક્યાંય લખેલું નથી આવતું આગળ, અને એટલા બધા પુલોના કામ બી ચાલુ છે, છતાં પણ કોઈ પણ પ્રકારની આવી બધી ઘટનાઓ બને એમાં એ લોકોનું પણ ધ્યાન દેવામાં નથી આવતું. અત્યારે આકસ્મિક એક અકસ્માત થયો છે, જેમાં 4 વ્હીલ અને 2 વ્હીલનું એક્સિડન્ટ થયું છે, અને અત્યારે નાગજીભાઈ સાવલિયા ચોતરાના રહેવાસી જેમનું ડેથ થઈ. રાજકોટ મનપાના નવનિયુક્ત મેયર ડોક્ટર નિહલ શુકલ મેયર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. મેયર પદની જવાબદારી સંભાળ્યા બાદ નિહલ શુક્લા સીધા જ રૂપાણી પરિવારના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણીએ નિહલ શુકલને વિજય તિલક કરીને શુભકામનાઓ પાઠવી હતી અને તેમની પીઠ થપથપાવીને અભિનંદન આપ્યા હતા. રાજકોટના રાજકીય વર્તુળોમાં નિહલ શુકલની ટિકિટથી લઈને મેયર પદ સુધીની પસંદગીની ચર્ચાનો વિષય બની છે. આ સાથે જ રૂપાણી પરિવાર અને નિહલ શુકલનો શહેરમાં ફરી દબદબો જોવા મળશે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.